સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે થઈ 15 માર્ચ 2024 રવિવારના અનુક્રમમાં આપણે આજે એકાદશી છે અને છેલ્લે મને અમાસનું યાદ કરાવજો. અમાસે આપણે ગેસની બહુ ભારે તકલીફ છે, તે છતાં એક ભાઈને તૈયાર કન્વિન્સ કરેલા છે ત્યાં રસોઈ બનાવવા માટે કે ભાઈ અમાસમાં એ પેલી છોકરીઓને જમાડી દે, અને એટલે ડિક્લેર કરાવવાનું યાદ કરાવજો કે ભાઈ પેલી માનસિક રીતે બીમાર જે કન્યા શાળા છે એમાં આપણે લગભગ 40 છોકરીઓ જે છે એના માટે અમાસમાં 19 તારીખે જમવાનું રાખેલું છે. જેને જે કોઈ બકરી ફાળો આપવો હોય તો આપે, બરાબર. કારણ કે આપણે ત્યાં કોઈ સિંહ ફાળો આપે એવા તો છે નહીં, તો જે કંઈ બકરી ફાળો આપે તો આપણે લઈ લઈશું. ચલો, આ જીગરને હસવું બહુ આવે. તો ગુજરાતીમાં સિંહ ફાળો શબ્દ હોય તો બકરી ફાળો શબ્દ કેમ નહીં હોય? હોઈ શકે ને. તો પછી હવે કોઈ માણસ બકરી જેવો હોય તો હા, માણસ બકરી જેવો હોય તો બકરી ફાળો આપે, સિંહ જેવો હોય તો સિંહ ફાળો આપે. તો પછી ચલો, હવે આપણે આ ગીતાજીનો જે અત્યારે અધ્યાય 3 જોઈ રહ્યા છે એમાં આપણે ગયા વખતે જોયું કે ભાઈ જે કોઈ એમ કહે કે ભગવાનના ભક્તો જે હોય અને પોતે એમ કહે કે ભ્રમરૂપ થઈને ભગવાનનું ભજન કરે, શ્રુતિ સ્મૃતિમાં જે પ્રતિપાદન કરેલા વાક્યો હોય એ પ્રમાણે વર્તે, પોતાનું સર્વસ્વ ભગવાનને એમ કે શું કરી દે, સમર્પિત કરી દે અને પોતે પોતાનું જે કંઈ કાર્ય જે છે તે કરે છે, એવા બંને પ્રકારના પુરુષો ઝડપથી આમતનું શરણ લઈને મુક્ત થાય છે. એટલે તમે શું કરો છો, કેમ કરો છો, ગ્રહસ્થ છો, ત્યાગી છો કે પછી અમારા જેવા છો, એ કંઈ વસ્તુ બહુ મેટર કરતી નથી. તમે એને કેવી રીતે કરો છો એ વસ્તુ મેઇન છે, સમજજો. ધ વિનર never do the different things, but the winner do the things differently. બરાબર. જીતનારો માણસ જે હોય છે એ નવું કંઈ નહીં કરતો, પણ એ જે કરે છે તે નવી રીતે કરે છે. એટલે તમે જે કરો છો એ જે કરે છે પણ એ બીજી રીતે નવી રીતે કરે છે, એટલે એ જીતે છે. નવું કંઈ નહીં કરતો, સમજો. પણ એને કરવાની રીત એની જુદી હોય છે. જેમ અત્યારે છેલ્લી 3 જે વ્હાઇટ બોલ સિરીઝ જે ક્રિકેટની કહેવાય તે આઈસીસી ટ્રોફી ભારત જીત્યું 2024, 2025 અને 2026. તેમાં શું ફેર હતો? તેમાં સૌથી પહેલાં એટીટ્યૂડ પ્રોબ્લેમ હતો, તે પ્રોબ્લેમ દૂર કરેલો એ લોકો કે ભાઈ પેલી ફાઇનલ હતી 24ની, એમાં તો 30 બોલમાં 30 રન જ કરવાના હતા સાઉથ આફ્રિકાને. તો પણ એ લોકોને એટલું સેલ્ફ બિલીફ હતું 15 ઓવર પછી પણ કે ના આપણે હજુ મેચમાં છે, બરાબર. 1 વિકેટ કાઢી લઈશું તો આપણે મેચમાં છીએ, અને 1 વિકેટ કાઢી એ લોકો અને એ લોકો મેચમાં આવી ગયા. હું મારા ઘરે પણ એ જ કહેતો હતો કે ઇટ ઇઝ ઓનલી અ ક્વેશ્ચન ઓફ 1 વિકેટ, અને 1 વિકેટ નીકળી ક્લાર્સનની અને મેચમાં આવી ગયું ઇન્ડિયા, બરાબર. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી, એમાં ન્યૂઝીલેન્ડ જે આઈસીસી ટ્રોફીમાં ઇન્ડિયાને હંમેશા હેરાન કરે, એમાં એને લીગ મેચમાં પણ હરાવ્યું, ફાઇનલમાં પણ 2 વખત હરાવ્યું, બરાબર. અને 2026માં વન્સ અગેન ન્યૂઝીલેન્ડ. પણ આ વખતે તો એ લોકો કંઈ મૂડમાં જ અલગ હતા ભારતના ખેલાડીઓ કે ધુઆંધાર બસ આવે તે ફટાકડા જ ફોડવાના આવીને, અને એ લોકોએ ફટાકડા ફોડી નાખ્યા. એટલે કહેવાની વસ્તુ શું છે, જીતનારો માણસ કંઈ બીજું કંઈ નવું કંઈ કરતો નથી, એ પણ ક્રિકેટ જ રમે છે, પણ એટીટ્યૂડ ચેન્જ થઈ ગયો. અને ભાગ્યનો સાથ તો ખરો જ, એ કંઈ આપણે ના નહીં પાડતા, ભાગ્યનો સાથ પૂરેપૂરો, પણ એ લોકોમાં એ એટીટ્યૂડ બહુ ભારી રીતે ચેન્જ થઈ ગયો કે ટ્રોફી જીતવા માટેનો એટીટ્યૂડ આવી ગયો. એમ જે ડગમગી ગયેલો તે એટીટ્યૂડ આવી ગયો, બરાબર. એટલે શરણાગતિ લઈને એવું નથી કે ભાઈ પોટલા છોડીને બેસી જવાનું કે ભાઈ આપણું કંઈ જગતમાં કામ થાય નહીં ને આપણે આમ ને તેમ ને, એવું નહીં. શરણાગતિ લેવાની છે, પણ તમારે તમારું જે કર્મ જે છે તે બધું પૂરી રીતે નિષ્ઠાથી કરવાનું છે, ફરજો બધી બજાવવાની છે. શરણાગતિનો રસ્તો જે છે તે એવો રસ્તો નથી કે ભાઈ નિવૃત્તિ પકડીને બેસી જાઓ. એ તો મેન્ટલ પ્રોબ્લેમ છે, પલાયનવાદ છે, જેને ગીતાજી ચોક્કસ ના પાડે છે. શરણાગતિનો અર્થ એવો છે કે તમે જે કંઈ કર્મ કરો એ બધું ભગવાનને સમર્પિત કરો. હા, શાસ્ત્રોમાં કહેલી જે ધર્મ મર્યાદા છે એને ચૂકવાનું નથી, પણ તમારે તમારી ફરજ જે છે, નિષ્ઠા જે છે એનાથી પણ ચૂકવાનું નથી. જેનો જે ધર્મ છે, જેને જે કરવાનું છે એને કમ્પ્લીટ પૂરેપૂરા ડેડિકેશનથી કરો, એ જ શરણાગતિ છે, બરાબર. ચાલો, પોતાના ઉપર કરેલા મતમાં પ્રવર્તતા શ્રદ્ધા વિનાના ઈર્ષા કરનારા એ સર્વની નિંદા કરે છે, જેઓ આ પ્રકારના છે. આપણે તમને વારંવાર કહીએ છીએ શું છે ભાઈ, કે ભાઈ
પરંતુ જેઓ મારા પ્રત્યે દોષારોપણ કરતા, મારા મતને અનુસરતા નથી, એ સર્વ જ્ઞાનથી મોહિત થયેલા અને વિવેક શૂન્ય થયેલા તેઓ મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થાય છે. બરાબર? કેનાથી? સર્વ જ્ઞાનથી મોહિત થયેલા. ઘણા લોકો જ્ઞાનથી પણ મોહ પામી જાય. આ કરવું કે પેલું કરવું, પેલું કરવું કે આ કરવું, લીંબુ લેવું ઢેફું લેવું. જ્ઞાનમાં પણ એવી વસ્તુ છે કે ભાઈ તમારા માટે ઘણું બધું જાણવાનું છે. આ બધું જ્ઞાન એટલે શું છે? બધા અલગ અલગ વિષયો છે, બધા પોકેટ્સમાં. આ વિષય, 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 તમારી આજુબાજુ બધા વિષય છે. હવે તમારી જે ઇન્દ્રિયો જે છે તે તમારા જીવ જે છે એના ઉપકરણ શું છે? તો તમારી ઇન્દ્રિયોને અંતઃકરણ છે. તો ઇન્દ્રિયો એ બધા વિષયો તરફ જવાની છે, એનો સાહજિક સ્વભાવ એવો છે. પણ તમારા જીવે અંદરથી નક્કી કરવાનું છે કે મારા માટે આમાં ગ્રાહ્ય કયું છે અને ત્યાજ્ય કયું છે. કારણ કે વિષય જે છે તે તો એની જે પ્રકૃતિ જે છે એ પ્રમાણે કામ કરવાનો જ છે. બરફ તો એ ગરમીમાં પણ ઠંડો લાગવાનો જ ને ઠંડીમાં પણ ઠંડો લાગવાનો છે. સમજો? અને ગરમ વસ્તુ જે છે તે ગરમીમાં પણ ગરમ લાગવાની ને ઠંડીમાં પણ ગરમ જ લાગશે. એટલે વસ્તુ પોતાની પ્રકૃતિ નથી છોડતો, પણ તમારે એને કેવી રીતે લેવાનું છે એ તમારે નક્કી કરવાનું છે કે ભાઈ ઠંડીમાં તમને શું માફક આવે છે, ગરમીમાં તમને શું માફક આવે છે. એ બધા વિષયો તમારે તમારી પ્રકૃતિને અનુસાર તમને જે પ્રમાણે સેટ થતું હોય એ પ્રમાણે એને ગ્રહણ કરવાના છે. બાકી વિષયો તો બધા અલગ અલગ પડેલા જ છે આખી દુનિયામાં. એ વિષયોમાં તમારા માટે ગ્રાહ્ય વિષય કયો છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે શરણાગતિમાં પણ એવું છે કે ભાઈ હવે મારા જેવો માણસ પ્રવૃત્તિ માર્ગ છોડી દે અને શાંતિથી થાંભલો પકડીને બેસી જાય તો એમાં મારું તો કદાચ કંઈ બગડે તો બગડે જ, એની જોડે બીજા પણ ઘણું બધું બગડે. સમજો? કારણ કે હું જન્મજાત આ વસ્તુ માનું છું કે દેર ઇઝ ઓલવેઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ હોય એની પાછળ માણસ કોઈને કોઈ એવો જ જોઈએ. કારણ કે ચેતન એવો જીવ જે છે ને એ જ આખી સમગ્ર અચેતન એવી સૃષ્ટિને ચલવે છે. એવું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારી બે પ્રકારની પ્રકૃતિ છે, ચેતન અને અચેતન. એમાં મારી જે અચેતન પ્રકૃતિ જે છે એને મારી ચેતન પ્રકૃતિ જે છે તે ચલાવી રહેલી છે. એટલે તમને જે જવાબદારી મળી એ તમારે નિભાવવાની, મને જે મળી એ મારે નિભાવવાની, બીજા જેને જે જવાબદારી મળી તે એને નિભાવવાની છે. કેમ? ચેતનો ઉપર ભગવાને એ જવાબદારીનો બોજ કે કેવું તમે કે જવાબદારીની જે કોઈ બાધા કે એ મૂકેલી જ છે. જળ છે એને કોઈ જવાબદારી નથી, કારણ કે એને તો એના પોતાનું હું પણ જ નથી ને, એ ડિસિઝન મેકિંગ એબિલિટી નથી એનામાં. જળ જે છે એનો ઉપયોગ જે છે તેણે ચેતને કરવાનો છે, કારણ કે જળનો ઉપભોગ અને ઉપયોગ બંને ચેતન જ કરી શકે. હવે તમારી જે કેપેસિટી એ પ્રમાણે તમારે આ જગતમાં જે કંઈ વસ્તુ તમને પ્રાપ્ય છે, તમારી પાસે જે ઉપકરણો જે છે એનો તમારે ઉપયોગ કરીને તમને અને બીજા સામાજિક રીતે તમારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે બીજા કેટલા લોકોને એનો લાભ મળે એ તમારે વિચારવાનું છે. મોદી સાહેબનું એક ખોટું ડિસિઝન આખા 140 કરોડ ભારતીયોને હેરાન કરે. તમારું એક ખોટું ડિસિઝન તમારી જે જગ્યા પર જેટલી પણ પહોંચ હોય એ તમારી પહોંચની અંદર જેટલા લોકો એ બધાને કાં ઉગારી નાખે કાં હેરાન કરે. સમજો? એટલે ચેતન વર્ગે જે પણ કંઈ કરવું એ એણે પોતે એનો વિચાર કરવો અને પછી કરવું. પણ એ ચેતન વર્ગ શાંતિથી પેલો થાંભલો પકડીને ગમે ત્યાં બેસી જાય અને એ કોઈ જવાબદારી ન સ્વીકારે તો પછી જાતે કંઈ થવાનું નથી. સમજજો? એટલે હંમેશા આ બાબતનો વિચાર કરવો કે હું આ કાર્ય કરું તો આમાં મને કેટલો લાભ છે, એનાથી વધારે એ વિચારવું કે આનાથી સમાજના બીજા કેટલા લોકોને લાભ છે, કેટલો લાભ છે, અને એ કરવાથી મારી ઉપર ભગવાન કેટલા રાજી થાય. ભગવાનના ભક્તે આ વિચારવું, પોતાના સુખનો બહુ લાંબો ટૂંકો વિચાર કરવો નહીં. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું બધાને જ ગમે છે, પણ તમે જ્યારે એ તમારા કમ્ફર્ટ ઝોનની ચાદર ફાડીને બહાર નીકળશો ને પછી જ તમને કંઈક એવું લાગશે કે ના મેં કંઈક કર્યું કે મારે કંઈક કરવું છે. જ્યાં સુધી કમ્ફર્ટ ઝોનની બહાર ન નીકળશો ત્યાં સુધી બધી તકલીફ પડશે. બીજી વાત, આમાં જે ભગવાન કહ્યું એ પ્રમાણે તમે કંઈ પણ કરશો એટલે બે વિભાગ થશે, એક સારું બોલનારા, એક ખરાબ બોલનારા. હવે ઇમરાન ખાન કહેતા હતા
શું કહેતા હતા તે સાંભળો. યુ શુડ નોટ ગો બાય પીપલ્સ ઓપિનિયન. તમારે પબ્લિક ઓપિનિયન પર પબ્લિક શું કહે છે એની ઉપર નથી જવાનું. નક્કી તમારે કરવાનું છે કે હું જે કરું છું એ બરાબર છે. પબ્લિક તો તમને ગમે તેવું ગમે તે કહેશે જ, કારણ કે પબ્લિકમાં શું છે, એક એવા માણસો છે જે તમે જે કરો છો એ કરી નહીં શકતા, એટલે એ તમને બંધ કરાવવા ઈચ્છશે. સમજો. હવે હું તમને આપણા ગુજરાતીઓમાં જ કહું, મોદી સાહેબ ગુજરાતી છે તો પણ આપણા ગુજરાતીઓને જ કેટલાને નહીં ગમતા. 2012માં મોદી સાહેબને એવું નથી કે એ જીતે એનો પ્રોબ્લેમ છે, એવું છે કે એને હરાવવાનો પ્રયત્ન કરે છે. સમજો મારી વાત. આખી વાત અલગ છે. એ જીતે એમાં કદાચ તમે ભાગ નહીં લેવો એ અલગ મેટર છે કે ભાઈ મને એમાં કંઈ રસ નથી, કોઈ પણ જીતે, પણ આ તો એને હરાવવા માટે સક્રિય છે એમ. તમે સમજો. બરાબર છે. બધાને ખબર હતી કે 2012નું ગુજરાતનું ઇલેક્શન મોદી સાહેબ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું. કેમ કે એ પછી એ દિલ્હી જાય એવું હતું, 14માં દિલ્હીનું ઇલેક્શન થાય એવું. તો અહીંયા એવા પુરુષ પ્રયત્ન ઘણા લોકોએ કર્યા કે ભાઈ મોદી સાહેબ ગુજરાતમાં હારી જાય. શક્ય ન બન્યું. એટલે હવે એને હરાવવાવાળો ફોર્સ ગુજરાતી જ આપણા ગુજરાતી જ લોકો. પણ પેલા ભાઈનું ભાગ્ય બળવાન, એટલે 117 કે 18 સીટ આવી ગઈ. મોદી સાહેબ તરી ગયા. 14માં પછી ત્યાં ગયા દિલ્હી. તો ઇલેક્શન પહેલાં લોકો શું કહે, એ તો ગુજરાત જે છે ને એ તો સંભાળી દે, પણ આ નહીં સંભાળે, આખા દેશને સંભાળવું એનું કામ નથી એમ કે. વસ્તુ પરિસ્થિતિ શું છે, હજુ સંભાળવાનું એ ભાઈએ શરૂ નહીં કર્યું તો તું નક્કી કરનારો કોણ કે એનું એ કામ નથી. સમજો. તું રાજનીતિક વિશ્લેષક બની જાય છે, રાજનીતિ તારા ઘરમાં નહીં ચાલતી, તારા ઘરમાં 5 માણસો તારું માનતા નથી કહેલું, અને તું તારો ઓપિનિયન જાહેરમાં એવું આપે કે ઇન્ડિયા નહીં સંભાળી શકે. ચાલો, તો 14માં પાછા આપણે ત્યાં જ વિરોધી. પાછા નેશનલ લેવલ પર તો ઘણા બધા હોય, પણ આપણા ગુજરાતી જ વિરોધી. 14માં પણ ઓકે, 14 નીકળી ગયું, 17 આવ્યું પટેલ આંદોલન. પાછો ગુજરાતમાં પહેલાં કરતાં મોટો વિરોધ 2012 કરતાં. તો પણ 100 સીટ પર આવી ગયા, બચી ગયા, નીકળી ગયા. બરાબર. 19માં લોકસભામાં હરાવશું, 19માં પણ નહીં હાર્યા. બરાબર છે. 23માં રામ મંદિર બનાવ્યું, તો જ્યાં રામ મંદિર બનાવ્યું એ જગ્યા પર જ હારી ગયા. સમજો. તો પણ પાછા 24માં જે જગ્યા પર ઇલેક્શન થયા, બાય ઇલેક્શન કે વિધાનસભાના ઇલેક્શન, ત્યાં પાછા જીતી ગયા. કહેવાનો મતલબ શું છે, જો એ વ્યક્તિ પબ્લિક ઓપિનિયન પર જતે તો અત્યારે તો એણે સંન્યાસ લઈ લીધો હોય. સમજી લ્યો. આઈડિયા આવે જ તમને હું જે કહું તે. પણ એ 2002થી આજે 2026 ચાલે, તો ભારતમાં સક્રિય રાજનીતિના સૌથી સફળમાં સફળ જો કોઈ 2002થી 2026 સુધીનો કોઈ નેતા હોય તો એ મોદી સાહેબ છે. દેખાય જ છે એનો ટ્રેક રેકોર્ડ જે છે ઇલેક્શન જીતવાનો. એના આવ્યા પછી બીજેપીનો, કે એ જ્યાં નિયંત્રણ કરે છે એ જગ્યા પર, કે એ જ્યાં પ્રભારી હતા એ જગ્યા પર, તો 80-90% ઉપરનો એનો ટ્રેક રેકોર્ડ હશે, વિનિંગ રેશિયો. તો એ એમને એમ તો ના હોય ને. હવે એ જો લોકોનું કહેલું માનતા થઈ જાય તો પછી એ રાજકીય રીતે પોતે જ વીક થઈ જાય, તો છોડીને ચાલી જાય બધું. એટલે નેવર ગો બાય પીપલ્સ ઓપિનિયન. તમે જ્યારે કર્મઠ બનો ત્યારે એક વાત નક્કી છે કે નિષ્ફળતા મળવાની. અને એ નિષ્ફળતા જે ડાયજેસ્ટ કરી જાય, જે પચાવી જાય, એની ઉપર જે રિએક્ટ નહીં કરે અને આગળનું ફ્યુચર પ્લાનિંગ વિચારે અને ફ્યુચર પ્લાનિંગ કરે, એ જ ગમે ત્યારે સફળ બને. હવે આ એવું નથી કે પર્સનલ સક્સેસની હું વાત કરું છું, પોતાની એકની. તમે પબ્લિક સક્સેસ માટે પણ કદાચ લડતો હશો ને, પબ્લિક ઓરિએન્ટેડ માણસ હશો, આખા સમાજનું કે દેશનું કે સત્સંગનું ભલું કરવા પણ જતા હશો ને, તો પણ તમારી અંદર જ તમારા વિરોધી બહુ મળશે તમને. યાદ રાખજો, વિરોધી કોઈ બહાર નહીં હશે, વિरोधी तुम्हारी अंदर न जैसे. बराबर. पेलो कहीं ना दोस्त फेल हो जाए तो दुख होता है, लेकिन दोस्त अगर यूनिवर्सिटी में नंबर 1 आ जाए तो और भी ज़्यादा दुख होता है. केम लोग शू कहे, आ तो तारी साथे भणनारो आनो नंबर 1 आई गयो ने तू का यार, એટલે એ વધારે દુઃખ કરે હાલું. એટલે પેલો ઈચ્છે જ નહીં કે એનો દોસ્ત જો એનો ફ્રેન્ડ હોય તે નંબર 1 યુનિવર્સિટી ટોપર આવે, એને ગોલ્ડ મેડલ મળે. કારણ કે એની જોડે ને એના ઘરમાં એના મા બાપ બધા કે આ તો તારો ફ્રેન્ડ ને પેલો આ યુનિવર્સિટી ટોપર તો તારી જોડે વાંચતો હતો ને. એટલે આપણે આમ બીજા હા પણ નહીં પડાય પૂરેપૂરી. ટોપર આવી ગયો ને તારા કેટલા આવ્યા, એટલે આપણે આપણા બોલતા પણ બિચારી જીભને બહુ તકલીફ પડે.
પણ આપણે એ સ્વીકારી ન લઈએ કે ભાઈ એ ટોપર છે ને એ ટોપર છે તો છે જ. તમારા સ્વીકારવાથી કે ન સ્વીકારવાથી કંઈ ફરક નહીં પડતો, એને પણ નહીં પડતો, કોઈને નહીં પડતો, પણ એ સ્વીકારવું બહુ કઠણ કામ છે. પણ તમે જો આજે સ્વીકારશો એ વાતને કે આટલું મોટું બ્રિજિંગ છે એ વચ્ચે મારા ને એના વચ્ચે, તો ગમે ત્યારે તમે એ બ્રિજ પૂરી શકશો, આજે નહીં ને કાલે. પણ સ્વીકારશો નહીં તો કોઈ દિવસ પૂરો નહીં થાય. સમજો, मोदी साहब एक बात बहुत ज़ोरदार बोलेला, 2014 में जब पहली बार जीत के आया तो कांग्रेस के बहुत सारे लोग मुझे पहचानते नहीं है. પછી સામે બધા પત્રકારોને બધા બેઠા હતા, હમ હસતા હતા. તો એમણે જોયું કે हालांकि ये बात अलग है कि आज भी नहीं पहचानते हैं. हमारा 24 के 25 में જ बोलेला आ बात, आज भी नहीं पहचानते, उनको पता ही नहीं चल रहा है कि मेरे दिमाग में क्या चल रहा है. एक्चुअली સાચી વાત છે, एक्चुअली સાચી વાત છે. એ લોકો મોહિત થઈ ગયા છે. આજે ગીતાજીમાં જે કહ્યું જ ને એ પ્રમાણે એ લોકોને જ્ઞાનમાં મોહ થઈ ગયો છે. એ લોકોને ચાવી જ નહીં જડતી કાને કેવી રીતે હરાવવો. સમજો, એ લોકો શું કરવા જાય છે ખબર? ઝાડના ડાખડા પાંદડા પકડવા જાય છે, મૂળ નહીં પકડતા. એક અખિલેશ યાદવ છે ને, એ ટફ કોમ્પિટિટર છે, એ મૂળ પકડવામાં સફળ છે. અખિલેશ યાદવે આ લોકોની નસ પકડી લીધી છે. એટલે એ જે હિન્દુઇઝમ પર આ લોકોને મત મળે છે તો એને ખબર પડી ગઈ. એટલે એ 4 વિભાગ કરવા જાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુર્થ વર્ણીય. કે આ 4 વિભાગમાં છૂટા પડી જશે ને તો આ બધા વોર્ડ જે એક બાજુ જાય જ ને તે અટકી જશે. અને એ 24ના ઇલેક્શનમાં એ કામમાં એ સફળ થયેલો યુપીમાં. સમજો, બરાબર. બીજા કોઈ કોંગ્રેસને તો દિશા જ નહીં મળી હજુ, એ આ લોકોને પકડ્યા કરે છે ખાલી ખાલી. અને એને પકડવા જાય એમાં આ બાજુવાળા બધા 4 છટકી જાય છે, એને સમજ જ નહીં પડતી હજુ પણ. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે જ્યારે કંઈ પણ કરીએ ને, સમજજો, તો ઈર્ષ્યાને કારણે પબ્લિક તમારો વિરોધ કરશે જ. બહુ ચિંતા નહીં કરવાની એની. અંતરાત્માને પૂછવાનું, હું બરાબર કરી રહેલો છું? ઇઝ ઇટ ઓકે? શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે વર્તી રહેલો છે? ઇઝ ઇટ ઓકે? ગો હેડ, આગળ વધો. કોઈની ચિંતા નહીં કરવી, કોણ શું બોલે સાંભળવું જ નહીં. મજબૂત ને મક્કમ બની જાઓ તો જ પ્રગતિ થશે. લાંબી રેસના ઘોડા એ જ વ્યક્તિ હોય કે જેના કાન જે છે ને એકદમ મજબૂત હોય. જેના કાચા કાન હોય ને એ લાંબી રેસનો ઘોડો નહીં બની શકે, યાદ રાખજો. બરાબર, ચલો. જેઓ મારા ચેતન અચેતન વર્ગ અને મુક્તોના સમુદાયને પણ પ્રેરક સ્વામી મારા આ આરાધનરૂપ કરવારૂપ મતને અનુસરતા નથી. શું કહ્યું તે સાંભળો. મારા ચેતન અચેતન અને મુક્તોના સમુદાયને પણ પ્રેરક સ્વામી મારા આરાધના કરવારૂપ મતને અનુસરતા નથી. એટલે વાસ્તવિકતામાં આ જે ચેતન અને અચેતન વર્ગ જે છે તે બંને ભગવાનનું શરીર છે. મુક્તો જે છે તે પણ ભગવાનનું શરીર છે. શું આવ્યું પ્રથમના 64માં? આત્મા અને અક્ષર બંને ભગવાનનું શરીર છે. તો પેલો મુક્ત જે છે તે પણ ભગવાન આગળ સ્વતંત્ર નથી, માયાથી સ્વતંત્ર છે. મુક્ત પણ ભગવાન આગળ તો પરતંત્ર જ છે, કારણ કે એને ભગવાનના ગમતામાં રહેવાનું છે, કારણ કે ભગવાનના ધામમાં રહેલો છે. તો ભગવાનના ધામમાં તો ભગવાનનું જ ચાલે ને. તો એ મુકાયો કોનાથી છે? માયાથી મુકાયો છે. હવે એ સ્વતંત્ર એને કેમ કયો શાસ્ત્રમાં એ સમજો કે એને માયાની કે કર્મની કે બીજી કોઈ કાળ કર્મ માયાની માથાકૂટ નથી ને એટલે એને સ્વતંત્ર કહી દીધો. કારણ કે આપણે બધા અહીંયા પરતંત્ર કાળ કર્મ અને માયાથી છે. કાળે કરીને પરતંત્ર છે. કાળ એટલે સમય, સમય કોઈના આપણા નિયંત્રણમાં નથી. ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ તે ઘટી ગઈ, તમે ચેન્જ નહીં કરી શકો. વર્તમાનમાં જે કંઈ થઈ રહેલું છે તે થઈ રહેલું છે, તમે એમાં પ્રયત્ન કરી શકો. ભવિષ્યમાં શું થશે યુ ડોન્ટ નો, તમને ખબર જ નથી. એટલે કાળ આપણા નિયંત્રણમાં નથી. કર્મ જે છે એ તમે જે કંઈ કરેલું છે એનું ફળ તમારે ભોગવવાનું છે. 3 પ્રકારના કર્મ છે, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. એમાં જે તમારું સંચિત જે છે તે તો અનાદિ ખાતું છે, એની ઉપરથી તમારું પ્રારબ્ધ આ વખતે બની ગયું. એ પ્રારબ્ધમાં જે કંઈ સુખ દુઃખ લખ્યું હશે એ ભોગવવાનું. ક્રિયમાણ અત્યારે જે કંઈ છે તે તમારા હાથમાં છે, તો એ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, હવે ક્રિયમાણમાં ભગવાનની આજ્ઞા જે છે, શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે વર્તવાનું છે. નહીં વર્તાશે તો પાછી એ જ સજા છે. એટલે કર્મનો ભય તમને કાયમ રહેલો જ છે. ભગવાનની આજ્ઞામાં રહેવું તો ભય નથી, રહેશો તો સારું, નહીં રહેશો તો ભય છે જ. એના પછી આવે માયા. તો માયા જ તમને કર્મ કરવા માટે પ્રેરે છે, કારણ કે એ ભગવાનની શક્તિ છે ને કાળ પણ ભગવાનની શક્તિ છે.
તો એ માયા અને કાળ જ્યાં સુધી તમે ભગવાનની શરણે ન જશો ત્યાં સુધી પોતાના બળે એને જીતી શકો એવા કોઈ શક્યતા જ નથી, કોઈ ચાન્સ જ નથી. એટલે એ માયા જે છે તે આપણે રોજ રોજ ડાન્સ કરાવે છે, બરાબર છે. સવારે ડાન્સ કરાવે, બપોરે ડાન્સ કરાવે, રાત્રે ડાન્સ કરાવે, ડાન્સ જ કરાવે છે એ માયા. રીતસર નૃત્ય કરાવે છે આપણી પાસે. આપણે કંઈ કરી નહીં શકતા. કેમ? ભગવાનની શક્તિ છે. એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું તે સાંભળો કે ભાઈ આખો ચેતન વર્ગ જે છે તે જેનો મોક્ષ થઈ ગયો છે એવા જે મુક્તો છે તે પછી એમ કહે કે અહીંયા જે માયા જે છે તે એ બધા મને અધીન છે એવું જે માને છે તે તો સુખી. આ ભાઈ બધું ભગવાનનું છે તો એ સુખી, શરણાગતિ સ્વીકારી લે એ સુખી. પણ જે નથી માનતા એની શું હાલત તે સાંભળો. મુક્તોના સમુદાયને પણ પ્રેરક સ્વામી મારા આરાધના કરવારૂપ મતને અનુસરતા નથી, આ મતમાં નથી પ્રવર્તતા એવો અર્થ. અને જેઓ મહાગુણવાન એવા આ મતમાં દોષારોપણ કરનારા છે. ઘણાને હોય ને દરેક જગ્યા પર દોષ કાઢે, ભગવાનની પણ ભૂલ શોધી નાખે. પેલા તરબૂચની જેમ કે આ તરબૂચ જમીન પર ઉગે છે એના કરતાં એના મોટા મોટા વૃક્ષો અને ઝાડને એના લતાઓને એની ઉપર ફળ લટકતા હોય તો કેટલી મજા આવી જાય. પછી માથામાં તરબૂચ પડે તો શું હાલત થાય? રામ રમી જાય ને, બરાબર. એટલે ભગવાનની બનાવેલી સૃષ્ટિ જે છે એમાં શક કરે, આમ નહીં કરવાનું હતું ને પેલું નહીં કરવાનું હતું ને ફલાણું નહીં કરવાનું હતું ને ઢીમકું નહીં કરવાનું હતું ને. પહેલાં તો તમે એ માનીને ચાલો ભગવાનની બનાવેલી સૃષ્ટિ છે ને એકદમ અપ ટુ ડેટ છે. બીજું એ માનીને ચાલો કે એમાં સુધારા વધારા કરવાની કોઈ જરૂર નથી. છેલ્લા 25-30 વર્ષમાં લીવ ઇન રિલેશનશીપ આવી ગઈ, ઘણી બધી શું કહેવાય કે ઇન્ડિપેન્ડન્સી સ્વતંત્રતાના નામ પર સ્વચ્છંદતા આવી ગઈ, ઘણા બધા આધુનિક ભૌતિક ઉપકરણોથી સુખ મેળવવાની સ્પર્ધાઓ આવી ગઈ. હકીકતમાં કેટલા લોકો સુખી થયા? પહેલાં એક ઘરની અંદર 10, 12, 15 જણા રહેતા હતા ભાઈઓ સાથે. કોઈ પણ ઘરમાં આખા ઘરમાં કાયમ જ ઉત્સવ સમૈયા જેવું લાગે. ઘરમાં ફેમિલીમાં નાનામાં નાનું કંઈ ફંક્શન હોય તો આખું ઘર ઉજવે અને બધા સુખી હતા. ભલે રાત્રે સૂઈ જાય તો 2 છાપરા પર હોય, 2 પેલા બહાર વરંડામાં હોય, 2 ઓટલા પર હોય, 2 રૂમમાં હોય, આવી રીતે હોય. પણ કોઈ પણ કાર્યક્રમ બધા ભેગા થાય તો ઘરના લોકો જ બધું પૂરું કરી નાખે એટલે સુખી થઈ જાય. ને આખા ફળિયાને બોલાવો એટલે ઉત્સવ સમય કાંઈ નહીં. ખર્ચામાં શું તો રસોઈયાને બોલાવવાનો ને આ રસોડું 2 ટાઈમ કર્યું એટલે સુખી. અત્યારે નાના નાના ફ્લેટમાં 1 BHK 2 BHK માં રહેતા થઈ ગયા. લિસ્ટ બનાવે પેલો, આને નહીં બોલાવાય કારણ કે આ કંઈક આ તો માસીનો છોકરો, એને એની છોકરીના જે એમ કહે કે લગ્ન હતા ને એમાં 25 જે વેવાઈને બોલાવેલા ને આપણે ગણેલા નહીં એમાં, એટલે આનું નામ પહેલાં કાપી નાખ. બરાબર. એટલે પેલો કાપવાના લિસ્ટમાં વધારે ધ્યાન આપે બોલાવવાના લિસ્ટ કરતાં. એટલે 5 આંગળીમાંથી 3 થઈ ગઈ, 3માંથી 2, હવે બધા બુઠ્ઠા થઈ ગયા હિન્દુઓ આપણા અંગૂઠા વગરના. હવે બુઠ્ઠા થાય તો એ શું કરી શકે? બુઠ્ઠો માણસ શું કરે? ભીખ માંગે આમ કરીને. એટલે આપણા હિન્દુઓને જ્યારે પણ જરૂર હોય ને આમ તેમ ઉપર નીચે બૂમ પાડે, કોઈ દેખાય જ નહીં, કોઈ આવે જ નહીં. કેમ? ક્યાંથી આવે? કોઈની જોડે સંબંધ જ નથી. એક છોકરાનો રિવાજ થઈ ગયો એટલે મામા માસી બધા ઉડી ગયા, કાકા પણ ઉડી ગયા, બધા ઉડી ગયા. તો બચ્યું કોણ? અબ ખુદ કો ઉડા ડાલો એવી હાલત થઈ ગઈ. દાયા જે હોશિયાર છે તે બધા ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડામાં છે. તો અહીંયા બચેલો વર્ગ કયો છે? હવે પૈસા કમાવા માટે કેનેડા અને અમેરિકા ચાલ્યા ગયા. તો અહીંયા હવે બચેલા કોણ છે? સમજો. બરાબર. એટલે આપણા પતનને આપણે આમંત્રણ આપીને બોલાવીએ છીએ, ઇન્વિટેશન આપીએ છીએ કે ભાઈ અમારું પતન તમે કરો, અમે પોતે જ તૈયાર છે એના માટે. બરાબર. અને પેલો રસૂલને બોલાવે, સલીમને બોલાવે, બધાને જ બોલાવે. નહીં ઓળખતો એને પણ બોલાવે. પેલો કે इसको पहचानता है? कुछ नहीं, बाजू के पेट्रोल पंप पे पेट्रोल बेचता है, अपन जाता है तो पहले दे देता है. એટલે બોલાવી દીધો. સમજી ગયા? આપણી બુદ્ધિ. પાછા આપણે હોશિયાર હોશિયાર તો આપણે બહુ ખતરનાક હોશિયાર. જો મેં આમાં 1000 રૂપિયા બચાવી નાખ્યો ને, બહુ હોશિયાર એટલે બહુ હોશિયાર. બરાબર. પણ આપણે આપણા નાના નાના સ્વાર્થ માટે કેટલું બધું બગાડી રહેલા છે. હવે આપણે આવું કરીએ ને એટલે આપણા પછીની પેઢી આનાથી વધારે એવું કરશે. કારણ કે આપણા બાપ દાદાઓ ભેગા રહેતા હતા તો એ લોકો 500-1000 માણસને આરામથી જમાડતા હતા ગામમાં. 1000 માણસનું રસોડું તો કંઈ નહીં કહેવાય, આખું ગામ જ આવે ને.
એટલે 1000-1500નું રસોડું કંઈ નહીં કહેવાય. એમાંથી આપણે એક મીંડું નીકળી ગયું, 1500માંથી 150 સિટીમાં આવે પછી. હવે સિટીમાં તો કમાઈ વધારે છે પાછો, સમજજો. ગામડામાં કમાણી ઓછી હતી પણ 1500 માણસનું રસોડું બિંદાસ કરતા હતા. અહીંયા કમાઈ વધારે છે પણ 150 માણસને જમાડવામાં તકલીફ પડે છે. સમજી ગયા? એટલે અહીંયા આવીને કોઈ મોટો નહીં થયો. પેલો કહી ને, यहाँ आके कोई अमीर या रईस नहीं हुआ है, सिर्फ पैसे थोड़े बहुत बढ़े. समझी गया? એ રહીસી આવું એ બહુ અઘરું કામ છે. રહીસ કોણ છે તમને કહું? રહીસની વ્યાખ્યા ખબર છે કોઈ નહીં? નહીં ખબર હશે. રહીસ પેલો રસ્તામાં બેઠેલો માંગવાવાળો છે. તમે એને 2 રોટલા આપશો ને અને એને પેટમાં ભૂખ નહીં હશે ને તો એ બીજો રોટલો લઈ લેશે ખરો, પણ એની બાજુવાળો જે હશે ને એને તરત આપી દેશે, ખાઈ જા. પણ મારા 1 રોટલો બહુ થઈ ગયો, એનું કામ થઈ ગયું આજનું. એ રહીસ છે. આ મંદિરમાં પણ એવા લોકો આવે છે, તમે એને 2 ને બદલે 6 ભાખરી કે પરોઠા થઈ જાય તો એ બીજા કોઈને આપી દે. એ રહીસ છે. એ કાલ માટે રાખતો નથી કારણ કે એને અંદર રહીસી છે, બરાબર. પણ જેની પાસે રૂપિયા પૈસા છે એને તો એના ઘરનું એક પાણીનું ગ્લાસ ઉનાળાની ગરમીમાં કોઈ માંગવા આવે ને એને પીવડાવવું પડે તો એના પેટની અંદર તો આગના પલીતા જે હોય ને તે સીધા પેટની અંદર ઘૂસી જાય. પેટની અંદર હું એટલે બોલ્યો કે અહીંયા બોલાયો નથી જે શબ્દ કાં ઘૂસે તે, એ મારે તમને કહેવો નથી કારણ કે શરાફતથી સારો શબ્દ વપરાય ને એટલે, બરાબર. સમજો. હવે 1 ગ્લાસ પાણી પીવડાવવામાં આપણે તકલીફ પડે છે, જેનો ચાર્જ તમે જોવા જાઓ તો 0 ચાર્જ છે, બરાબર. એટલે પેલું કહીને મારું ઘર જરા નાનું છે. અરે ઘર તો નાનું નથી, દિલ બહુ છોટે હો ગયે. ઘર તો બડે હો ગયે લેકિન દિલ બહુ છોટે હો ગયે. આ પરિસ્થિતિ છે આપણી. એટલે આપણે આપણા પતનને આપણી જાતે જ બોલાવીએ છીએ. બીજું આપણે 100, 150, 200 વર્ષની જરા આઝાદી મળે ને પછી આપણે આઝાદી ખપે એવી પણ નથી. આપણી પ્રવૃત્તિ થોડી ગુલામી જ થઈ ગઈ છે કારણ કે આપણે થોડોક કોઈ પાવરફુલ માણસ હોય ને ઉપર બેઠેલો હોય ને જરા આમ આઝાદીની, સ્વતંત્રતાની ને જરા આઝાદીની વાત કરતા હોય ને તો આપણે એ ગમતો પણ નથી. આ તમને ચોખ્ખું કહી દઉં, આપણે પાવરફુલ માણસ નહીં ગમતા. યાદ રાખજો, વી ડોન્ટ લાઇક સ્ટ્રોંગ પીપલ. અમે જોયું છે ઘણા બધા માણસોનું. આપણે કોઈ પણ બધાની કમજોરી શોધવાની પાછળ જ મંડેલા છે. એટલે આપણે એકચ્યુઅલી પાવરફુલ માણસ ગમતા નથી. એટલે આઝાદી બહુ લાંબો સમય ટકે એવું મને નહીં લાગતું. આપણું માણસ જે છે ને એને આદત એવી પડી ગયેલી છે. તમે જોઈ લો, પહેલાંનો માણસ હતો તે ધંધા માટે બધું કરતો હતો, અત્યારે લોકોને નોકરી માટે જ ભણે છે. તો તમે જાતે જ તમારી આઝાદી છોડીને, જેના પેઢીને ધંધા ચાલતા હતા એ પણ એવું જ વિચારે છે કે એના પછીની જનરેશન નોકરી કરે, તો તમે કાં આઝાદીનું વિચારો છો? તમે ગુલામીની જ પ્રકૃતિને પ્રવૃત્તિવાળા છો. એટલે તમે ગુલામ બનવાના, ગેરંટેડ બનવાના, 100% બનવાના. એ સાયકલ જ છે. આજુબાજુ ઉપર નીચેવાળા જેટલા અત્યારે આટા ડાલની ને કેરોસીનની તકલીફ છે ને, જેટલા સફરજન વેચે છે ને એ બધાને ખબર જ છે કે અહીંયા કોઈ કમજોરી આવી જાય, સાલાઓ બહુ પ્રોગ્રામને બહુ ઊંચા જાય છે, અંદર જઈને ઘૂસી જઈશું. અને એ દિવસ દૂર નથી છે કારણ કે આપણે ત્યાં પણ ગદ્દારો બહુ પડેલા છે. સમજો, ડરાવતો નથી તમને, હકીકત કહું છું. એકદમ સાચી વાત છે, બરાબર. ચાલો, આ મતમાં નથી પ્રવર્તતા એટલે જેઓ મહાગુણવાન આ મતમાં દોષારોપણ કરનારા છે, વળી જેઓ એમાં શ્રદ્ધા રહિત હોવાથી ગુણ પણ ગ્રહણ કરતા નથી. આ 3 પ્રકારના લોકોને બધા પ્રકારના ધર્મ, અધર્મ, ન્યાય, અન્યાય, કાર્ય, અકાર્ય, જીવ, ઈશ્વર, પ્રકૃતિ, પુરુષ, કાર, બ્રહ્મ, પરબ્રહ્મ સમગ્ર જ્ઞાનમાં વિમોહિત હોય વિપરીત જ્ઞાનવાળા પૂરેપૂરા અજ્ઞાની જ છે. સમજો, પૂરેપૂરા અજ્ઞાની છે કારણ કે એને શાસ્ત્રોના વચનો ઉપર કોઈ વિશ્વાસ નથી. એ નક્કી નહીં કરી શકતો કે ભાઈ જીવ કોણ, ઈશ્વર કોણ, પુરુષ કોણ, પ્રકૃતિ કોણ, પુરુષોત્તમ કોણ, કંઈ નક્કી નહીં કરી શકતો. એમાં ને એમાં એનું આખું જીવન નીકળી જાય છે. કોણ સ્વતંત્ર, કોણ પરતંત્ર, કોને સહકાર અપાય, કોને સહકાર ન અપાય, કયા મતને અનુસરાય, કયા મતને ન અનુસરાય. એટલે એ પૂરેપૂરો અજ્ઞાની જ છે, બરાબર. આથી જ દુષ્ટ ચિત્તવાળા અજ્ઞાની છે એટલે એનું ચિત્ત જે હોય તે દુષ્ટ જ હોય. યાદ રાખજો,
તમારું ચિત્ત જે છે એ તમારા જ્ઞાન કે અજ્ઞાન એનું પ્રતિબિંબ છે. તમે કેટલું સારું કરી શકો છો કે કેટલું સારું વિચારી શકો છો એની ઉપર તમારા જ્ઞાનનો આધાર છે કે તમે કેટલા જ્ઞાની છો. તમે જો આખા દિવસ દરમિયાન લગભગ 100 પેજ વાંચો છો, 100 પાના વાંચો છો, પણ તમારા ચિત્તને વિશે હંમેશા ડિસ્ટ્રોઈંગ થોટ્સ એટલે બીજાનું બગાડવાના જ વિચાર જો આવતા હોય તો પછી અમેરિકા જેવું છે કે એની સંપત્તિ જે છે તે બીજાને અત્યારે નષ્ટ કરવા માટે જે વાપરે છે. તો સારા માણસો એને કોઈ દિવસ વખાણશે નહીં. એનો સમય ચાલે છે અત્યારે એટલે ચાલવા દેવો, પણ વિમાન ઘૂસશે 100%. એ લખીને આપવું, એ લખીને આપવું. આપણે તો બોલીએ એટલે બોલીએ જ, રહેવાતું જ નથી ને. વિમાન ઘૂસશે એમાં 100%. એ લખીને આપવું. જે काम તમે કરો ને, जैसा बोओगे वैसा काटोगे, जिंदगी का बुनियादी उसूल है. વિમાન ઘૂસશે. 2002 પહેલાં પણ મેં કહેલું જ કે એક વિમાન ઘૂસશે જ ત્યાં, અને ઘૂસેલું જ. અત્યારે પાછો કહું છું, વિમાન એક ઘૂસશે જ ત્યાં અને જોરદાર ધમાકો થશે, હલાવી નાખશે આખા અમેરિકાને. આ લોકો બેસશે નહીં. બરાબર? ચાલો. એટલે આથી ચતુર્વર્ગ ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી પતિત થયેલા 4 પ્રકારના જે પુરુષાર્થ કયા, ધર્મ, અર્થ, 4 અને કામ અને મોક્ષ, મનુષ્ય જન્મમાં આ જ મેઇન સિદ્ધ કરવાના છે. એમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોક્ષ જે છે તે છે. કારણ કે એક વખત મોક્ષ મળી ગયો પછી ધર્મ, અર્થ, કામની કોઈ જરૂર નહીં તમને. પણ જ્યાં સુધી તમે ધર્મ, અર્થ, કામની પાછળ લાગેલા છો ત્યાં સુધી મોક્ષ મળવાનું નથી. પણ ધર્મ, અર્થ, કામ એનો ઉપયોગ મોક્ષ માટે કરશો શરણાગતિ સ્વીકારીને તો વેલ એન્ડ ગુડ, બહુ સારું છે. તમે જે કોઈ ધર્મનું પાલન કરો, સ્વધર્મનું પાલન, તો કોના માટે? મોક્ષ માટે. તમે જે કોઈ અર્થ કમાવા જાઓ તે કેવી રીતે? તો ધર્મથી એનું પાલન કરો કે ભાઈ મારે અર્થ કમાવો છે પણ ધર્મથી કમાવો છે. તમે જે કોઈ તમારી કામનાની પૂર્તિ કરો તો કેવી રીતે? શાસ્ત્ર મર્યાદિત. તો પછી પહેલો પાડેલો ધર્મ કે તમારો અર્થ કે તમારું કામના જે કંઈ છે શાસ્ત્ર મર્યાદિત, યજ્ઞ યાગાદિક જે પણ કંઈ કરો, પણ કેવી રીતે? તો સકામ નહીં, નિષ્કામ, ભગવાનને રાજી કરવા. તો મોક્ષ તમારો સીધો સિદ્ધ થઈ રહેલો છે. પણ તમે જો પહેલાં 3ને પકડી રાખશો, ધર્મ, અર્થ અને કામને, અને મોક્ષને ન પકડશો, તો આ કાર્યક્રમ તમારો કોઈ દિવસ બંધ નહીં થવાનો. આ ચાલુ જ રહેશે. પુનરપી જન્મમ પુનરપી મરણમ. તમે એક વખત ધર્મથી બહુ મોટા યજ્ઞ અને અર્થ સંપાદન કરી નાખ્યા અને પછી બહુ મોટા યજ્ઞ યાગાદિક કરાવી નાખ્યા અને સ્વર્ગલોકનું સુખ ભોગવી નાખ્યું, પણ પછી શું? પછી પાછું આવવાનું અહીંયા જ. એટલે વિદ્વાનો શું કહે છે કે ધર્મથી અર્થ અને અર્થથી કામ અને કામથી મોક્ષ, એવું નથી. ધર્મ જે છે તે 3 પુરુષાર્થને બાકીને આપનારો છે. ધર્મનું પાલન કરશો તો એ ધર્મ જ તમને અર્થ પણ આપશે, શાસ્ત્ર મર્યાદિત તમારી કામના પણ પૂરી કરશે, અને એ શાસ્ત્ર મર્યાદિત તમારી કામના હશે તો મોક્ષ પણ આપનારો એ ધર્મ જ થશે. એટલે એવું નથી કે ધર્મથી અર્થ ને અર્થથી કામ અને કામથી મોક્ષ. કામના તો કોઈની રાવણની પૂરી નહીં થઈ તો આપણી કા પૂરી થવાની? સમજો. એટલે ધર્મનું પાલન કોના માટે કરો? મોક્ષ માટે. ધર્મથી જ અર્થ કમાવા જાઓ, અને એ ધર્મથી કમાયેલા અર્થથી શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એટલી તમને કામના હોવી જોઈએ. શાસ્ત્રની બહારની કોઈ કામના નહીં, તો એ મોક્ષ આપનારી છે. સમજો. હવે આ માર્ગમાં જેટલા નથી એ બધા ગયા. જય સ્વામિનારાયણ. એટલે શું કહ્યું? આથી ચતુર્વર્ગ ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી પતિત થયેલા, એટલે એમાંથી પડી ગયા, ભ્રષ્ટ થયા, સંપૂર્ણપણે ભ્રષ્ટ થયેલા જાણ, સંપૂર્ણપણે ભ્રષ્ટ થયેલા. આવી ઉચ્ચ પદવીને પામેલા હોવા છતાં કુંભીપાક પ્રકારના નરકોમાં પડેલા છે એમ જાણવા. કુંભીપાકમ, સીધા નરકમાં જાય છે. સમજો. કેમ? આ જે 3 પ્રકારના લોકો છે તેને ભગવાનના વચનો પર વિશ્વાસ નથી કે આ સૃષ્ટિ જે છે તે મારી છે, આપણે બધા છે તે ભગવાનના ખોળામાં બેઠેલા ભગવાનના જ પુત્રો છે, અને ભગવાનની આજ્ઞાથી આપણે આ દુનિયાને વિશે રહેવાનું છે. બહુ અલ્પ સમય માટે આપણે આ લોકને વિશે રહેવાનું છે, અને એના માટે આટલી બધી માથાકૂટ કે આટલું બધું પાપાચાર કરીને કોઈ ફાયદો નથી. કરી નાખું, ભેગું કરી નાખું, આ કરી નાખું, પેલું કરી નાખું, ફલાણું ઢીમકું. બુદ્ધિશાળી માણસ તો જેટલા બીજા કામ કરતા હોય જો અમારા ઘરની જેમ,
તમે જોયું કે નહીં? કેટલું મોટું કામ હતું, હિમાલય પર્વતને લઈ જવાનો હતો, તો પણ ગોળી આમથી તેમ ફરીને છેલ્લે મારી પાસે જ આવીને. બરાબર? એટલે પહેલાં બુદ્ધિ એ વાપરવાની કે જે કોઈ બીજા કરતા હોય એને હાર પહેરી જતા હોય તો એને પહેલાં હાર પહેરાવી દઉં, પ્રમુખ બનાવી દઉં એને. શાંતિથી ભજન કરો. હું તો પ્રમુખ જ શોધતો હું. 4 ઓવર નાખતો હોય તો એને પહેલાં બોલિંગ આપી દેવાની. આ ગરમીમાં 38 ડિગ્રીમાં લે ભાઈ તું 4 ઓવર નાખ, તારા વગર ચાલે એવું જ નથી. પછી ભલે પેલા ફેન્સી બૂટ પહેરીને આવેલો હોય ને, એને પહેલી 4 ઓવર જ નખાઈ દેવાની. 12માંથી 4 નાખી દે એટલે 8 બચી, બાકીની 4 મુકુંદભાઈ પાસે નખાવાની. અને બાકીની 4 હોય તેમાંથી એક મજબૂત માણસોને નખાઈને 12 ઓવર પૂરી કરી નાખવાની. પછી બેટિંગ કરવા ચાલ્યા જવાનું પહેલાં શાંતિથી. સમજો? પછી એવું નહીં કે બધી વિકેટ હું લે આવું, બધી બોલિંગ હું કરું, બધા રન હું કરવા જાઉં, પછી એમ્પાયર પણ હું જ બનું. ઘણા લોકો હોય ને એવી જગ્યા પર બધું એ જ પહેલો કરવા જાય. એવો તો મને જોઈતો જ હોય કોઈ માણસ મળે એટલે એને હાર પહેરાવીને પ્રમુખ જ બનાવી દેવાનો. ભાઈ તું આજથી અમારો પ્રમુખ. બરાબર? સમજી ગયા? આપણે શાંતિથી ઊભા રહીને જોયા જ કરવાનું, પ્રમુખ બનાવી જ દેવાનું. એને 4 ઓવર નાખો આપી જ દેવાની. ગરમીની સિઝનમાં બપોરે 2 વાગે જોરદાર તમારે છાપરું હોય ત્યાં નીચે સ્લીપમાં જ ઊભા રહેવાનું, એટલે વધારે બોલ આવે જ નહીં ને. બૂમ પાડ્યા કરવાની ખાલી આઉટ છે, આઉટ છે, ગુડ બોલ, વેલ બોલ. બૂમ પાડીને 12 ઓવર પૂરી કરો. બેટિંગ એટલે પહેલાં ચાલ્યા જવાનું. પછી તમે સમજો, આ મારી નહીં, શ્રી કૃષ્ણ ભગવાનની જ ટેકનિક છે. જોઉં તમે, જિંદગી બહુ સરળ થઈ જાય છે. બરાબર? જિંદગી બહુ સરળ થઈ જાય છે. સમજો? પછી તમે બધું જ તમારા હાથથી ઉચકાવા જાઓ તો પછી સાથી હાથ बढ़ाना, એક अकेला थक जाएगा तो दूसरा नहीं आएगा. बराबर? तीसरा भी नहीं आएगा और તું થકતા ही जाएगा. કોઈ આવતું નથી. બરાબર? એ તો 50 વર્ષ પહેલાંનું ગાયન છે, અત્યારે થોડું કોઈ આવે છે. એટલે બિચારો થાકી જાય, વધારે થાકી જાય. સમજી ગયા? હા, ચાલો. શંકા જો એમ હોય તો જ્ઞાન યોગમાં અને ભક્તિ યોગમાં ઇન્દ્રિયોને સારી રીતે નિમંત્રિત કરીને સઘળા લોકો કેમ પ્રવર્તતા નથી એમ પ્રશ્ન ઉઠાવે છે. ભાઈ બધા કેમ નહીં પ્રવર્તી શકતા જ્ઞાન યોગ તે ભક્તિ યોગમાં? કારણ કે એ 2 પ્રકારના લોકો જ મોક્ષને પામે છે. કે આ જ્ઞાન યોગમાં જતો હોય, કે આ ભક્તિ યોગમાં જ આવતો હોય. બેમાંથી ત્રીજો તો કોઈ સુખી છે જ નહીં. આવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ભાઈ ત્રીજો કોઈ સુખી નથી તો બધા આવતા કેમ નથી એમાં? બરાબર? સાંભળો, જ્ઞાની જણ પણ પોતાની પ્રકૃતિને અનુરૂપ વર્તે છે અને પ્રાણી માત્ર પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે. તેમાં નિગ્રહ શું કરે? બધા પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે. જો આજે હું ઘનશ્યામ મહારાજ પાસે દર્શન કરતો હતો તો પાછળથી કોઈ ભાઈએ આવીને જોરમાં ધક્કો માર્યો. હવે ધક્કો માર્યો મને ખબર હતી કે એની પ્રકૃતિને અનુરૂપ હતું એ, એટલે હું એને કંઈ નહીં બોલ્યો. પણ આગળથી એક ભાઈ આવ્યા, એને મેં કહ્યું, મેં કહું ગમે એટલો સત્સંગ કરીએ આપણે, ગમે તે કરીએ, પણ આપણામાં સુધારાની શક્યતા બહુ નહીવત છે. અને અજ્ઞાની એટલે એ વર્તે, એટલે એ નહીં વર્તે એવું? એનું તો એટલે એ નહીં વર્તે એમ પૂછું છું તમને. એવું છે તો વાત અલગ છે. ભાઈ બધા પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે. એટલે તો અહીંયા છે, જ્ઞાની અજ્ઞાનીનો કોઈ મેન નથી. આપણે બધા આપણી પ્રકૃતિ પ્રમાણે જ વર્તીએ છીએ. મેં તમને શું કહ્યું? રોજના 100 પાના વાંચો. બરાબર? તો પણ તમારાથી બીજાના ગુણ સહન થાય છે? જો ગુણ સહન થતા હોય બીજાના તો પ્રકૃતિ સુધરી. નહીં સુધરતા કે નથી ગુણ સહન થતા તો પ્રકૃતિ કાથી સુધરી? રોજની 1000 માળા ફેરવી તમે, ચાલો 500 700 1000 માળા ફેરવી, પણ જો બીજાના ગુણ નહીં સહન થતા, બીજાના સારા વખાણ તમારાથી સહન નહીં થતા, તો પછી 500 માળા ફેરવવાનો શું ફાયદો? સમજી ગયા? એટલે 500 માળા ફેરવવાથી જો તમારા, હું એમ નહીં કહેતો તો પછી નહીં ફેરવો 500 માળા, પણ કહેવાનો મતલબ શું છે? સાધન કરવાથી જો સાધ્ય ભક્તિ સિદ્ધ નહીં થતી તો પછી આ તો કેવું છે કે ધંધો તો બહુ વધારી દીધો, 10 કરોડનો 50 કરોડનું ટર્નઓવર કર્યું, પણ નફો ઘટી ગયો. સમજ પડે છે હું જે કહેવામાં? એટલે પ્રકૃતિ પ્રમાણે બધા ચાલે છે એ વાત સાચી, પણ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે તો બધા જ વર્તે છે, જ્ઞાની પણ એક શક્યતા એવી છે કે જે એવું વિચારે કે મારે આ મારી પ્રકૃતિ જે છે તે ખરાબ છે ને એને ટાળવી છે, તો એના માટે જે પ્રયત્ન કરે જાણીને, જ્ઞાની હોય તે પ્રયત્ન કરે તો સુધરી જાય, પણ પછી જે પ્રયત્ન નહીં કરે એ નહીં સુધરે. જે એવું માને કે હું બધું બરાબર જ કરું છું તો પછી એકાદી સુધરવાનો.
સુધરવાનું વિજ્ઞાન શું કહે છે કે જ્યારે પહેલાં તમારામાં એ સુધરવાની શક્યતા જોઈએ. તો શક્યતા ક્યારે ઉત્પન્ન થાય? તમને એવું ખબર પડવી જોઈએ કે હું જે કરું તે બરાબર નથી, આ મારામાં આટલી બધી નેગેટિવિટી જે છે તે ખોટી વાત છે. સમજો, હું આ મંડનના જ કેટલા માણસને કહું છું કે તમે બધા બહુ નેગેટિવ છો. અરે પણ અનફોર્ચ્યુનેટલી 10 વર્ષમાં એ લોકોમાં કોઈ સુધારો નથી, આ મંડનના જ માણસોમાં. અહીંયા રોજ આવે છે એનામાં પણ નથી. બોલો, મને બહુ દુઃખથી કહેવું પડે છે. એમાં એ લોકોએ દુઃખ લગાવવાની વાત નથી, પણ એ હકીકત છે. અને એ લોકોને મારી પરિસ્થિતિ પણ ખબર જ પાછી, પણ એ લોકો નહીં સુધરતા. તો હું શું કરી શકું? નેગેટિવિટી શું કરે? એની કોઈ ગોળી કે કેપ્સ્યુલ થોડી આવે છે કે તમે ખાઈ લો એટલે પોઝિટિવ થઈ જાઓ. એની કેપ્સ્યુલ આવતી હોય તો હું બધાને એક એક કેપ્સ્યુલ આપી દઉં, પણ નથી આવતી અનફોર્ચ્યુનેટલી. તમે સમજ્યા મારી વાત? એટલે અહીંયા જ્ઞાનીને દોષ દેવા માટે નહીં કહ્યું શ્રી કૃષ્ણ ભગવાને. સમજો, આમાં લોકો બીજી ગલી કાઢે છે કે જ્ઞાની એની પ્રકૃતિ પ્રમાણે વર્તે તો આપણે જ્ઞાની જ નહીં થવાનું. એવું નથી મોટા ભાઈ, એવું કહેવા નહીં માંગતા ભગવાન. ભગવાન અહીંયા એવું કહેવા માગે છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જે પોતાની પ્રકૃતિને છોડવા માંગતો હોય એ જ છોડી શકે, એવો અર્થ છે. પણ એને જાણવી જરૂરી છે, તો એના માટે જ્ઞાન હોવું તો એનું જરૂરી જ છે. આ છોકરો શું ખોટું કરે છે તેના પપ્પાને ખબર હોય કે એની મમ્મીને ખબર હોય તો એને એ કરતાં અટકાવે તો એનું ભવિષ્ય બને ને. પણ ખબર જ નહીં પડે ને એ 10મા 12મા ધોરણમાં પહોંચી જાય પછી ખબર પડે કે આને તો સામાન્ય મેથ્સ પણ નથી આવડતું, તો પછી શું કામનું? પછી તો એ 12મામાં પહોંચી ગયો. ઘોડાને તાળા ક્યારે દેવાય? સમજો, એટલે તબેલાને તાળા ક્યારે દેવાય? જ્યારે અંદર ઘોડા હોય ત્યારે. પણ ઘોડા બધા તબેલા છોડીને ભાગી જાય પછી તમે તબેલાને તાળું મારી દીધું, મસ્ત તાળું મારી દીધું મેં તબેલાને. અરે પણ ઘોડા તો બધા છોડીને ચાલ્યા ગયા, હવે શું કામનો તબેલાને તાળા મારવાથી? સમજો. એટલે મને ઘણા લોકો મળે ને તે શું કહે ખબર? બહુ જ્ઞાની નહીં થવાનું, એમ કે બહુ મગજમારી થઈ જાય આમ તેમ. હવે એ એકચ્યુઅલી એટલે કહેતો હોય કે એને જ્ઞાન મેળવવા માટે જે કષ્ટ ભોગવવું જ ને ભોગવવામાં આવે ને. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, જે વિદ્યાર્થી છે તે સુખાર્થી નથી, જે સુખાર્થી છે તે વિદ્યાર્થી નથી. આ તમને ચોખ્ખું કહું, જે છોકરાઓ ઓછું ભણે છે કે જે છોકરાઓ થોડી હલકી લાઈન લે છે, એનું કારણ શું છે ખબર? મેજોરિટી ઓફ ધ ટાઈમ આપણે એવું લાગે કે એનું મગજ નહીં ચાલતું. ના, ખોટી વાત છે. મગજ બધાનું સરખું જ ચાલતું હોય, બહુ 19-20નો ફરક હોય. જે ઓછું ભણે છે કે જે નીચી લાઈનમાં ભણે છે એ વિદ્યાર્થી કરતાં વધારે સુખાર્થી હશે. અને જે સુખનો ત્યાગ કરે છે, વિદ્યા મેળવે છે, એ જ વિદ્યાર્થી બની શકશે. યાદ રાખજો. બિહાર, ઓરિસ્સા, ત્યાંથી સૌથી વધારે આઈએએસ આવે છે. બહુ સુખી છે એ લોકો. આપણા ગુજરાતના કેમ આઈએએસ નહીં બનતા કે આઈપીએસ વધારે નહીં બનતા? સુખાર્થી છે આપણો માણસ. અહીંયા જ્યુસ પીવાનો દીકરા, હે બહુ ગરમી લાગે, ચા બનાવી આપું? મમ્મી ગરમીમાં ચાલ કાજુ અંજીરનું જ્યુસ બનાવી આપું. વિદ્યાર્થી નહીં બની શકે. પેલો પાણી માટે તડપતો હોય, લાઇટ નહીં હોય ગામમાં, પેલો બલ્બ સળગાવીને ગમે તે હિસાબે જાતે એ નીચે વાંચતો હોય, એ આઈએએસ થશે, આઈપીએસ થશે. કેમ? એ સુખાર્થી નથી બન્યો, એ વિદ્યાર્થી બનેલો છે. જે વિદ્યાર્થી છે એને સુખનો ત્યાગ કરવો જ પડશે, અને જે સુખાર્થી છે એ વિદ્યાર્થી ન બની શકે. યાદ રાખજો. એટલે આપણા ગુજરાતી સારા વિદ્યાર્થી નથી, વેપારી છે પણ વિદ્યાર્થી નથી. ઓરિસ્સા, બિહાર, આ બધા દેશોમાં એ લોકોને ફ્યુચરમાં શું કરવું, વેપાર ધંધા નથી ને, એટલે એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી. એટલે રાજસ્થાનનું એક ગામ છે, ત્યાં દુકાળ પડ્યો, ખેતી થાય એવી કોઈ પરિસ્થિતિ નહીં હતી. અત્યારે દેશના જેટલા ટોપ ક્લાસ ઉદ્યોગપતિ છે ને એમાંથી બધા એ ગામના છે. ઘણા બધા આ જેટલા તમને મોટા મોટા મારવાડીઓ દેખાય છે ને રાજસ્થાની, એ બધા એટલે ત્યાંથી દેશ છોડને ભાગી આવેલા, કારણ કે ત્યાં ખેતી બંધ થઈ ગઈ. એટલે એ લોકોને થયું કે હવે કોઈ રસ્તો જ નથી આપણી પાસે. આવી ગયા બધા દિલ્હી, બોમ્બે, કર્ણાટક, બેંગ્લોર બધે છવાઈ ગયા અને પોતપોતાના ઉદ્યોગો સ્થાપી નાખ્યા. આજે બીજી ત્રીજી જનરેશન એ લોકોની થઈ ગઈ. કેમ? કમ્ફર્ટ ઝોન, સુખનો ત્યાગ કર્યો એટલે બધા વેપારી બની ગયા. સમજો, તમારે તમારો કમ્ફર્ટ ઝોન છોડવો પડે, એ અઘરું કામ છે. એ પ્રકૃતિ છે, એ છોડવી અઘરું છે. તમે એમ જ કહો કે ના હું બેઠેલો છું, તો તમે બેઠેલા રહો ને તમારી જોડે પેલાને પણ બેસાડી રહેલા છો. યાદ રાખજો,
છોકરાને એવું કહેવાનું જ નહીં કે હું બેઠેલો છું, એને એમ જ કહેવાનું તું ઊભેલો છે અને હું તારી સામે રાક્ષસ જો ઊભો રહેલો, તારો બાપ નથી રાક્ષસ છું, એમ જ માનજે તું. તમને જો એટલે એ ભાગવો જ જોઈએ, એવો ટેરર હોવો જોઈએ તમારો, તો જ એ ભણી શકશે. પછી તમે એને એમ કહો ના તારે તો જે કરે તે મને ચાલશે, કંઈ ખોટું નહીં કરતો દીકરા, આમ તેમ પંપાળ્યા જ કરો તમે આખી જિંદગી, પછી એને પંપાળવાનો જ છે તમારે. યાદ રાખજો મારું આ વાક્ય, આખી જિંદગી પછી તમારે એને પંપાળ્યા જ કરવાનો છે, બરાબર? એટલે સુખનો ત્યાગ કરવો પડે. આમાં ભગવાન પણ એ જ કહે છે કે જ્ઞાન યોગી અને બીજો જે આમાં કયો તે કે ભાઈ 2 જણા ભક્તિ યોગી, એ બેનો જ મોક્ષ થાય, બાકી ત્રીજા કોઈનો થવાનો નથી, બરાબર? તો બધા કેમ એ પ્રમાણે નથી આવતા? અરે ભાઈ આવવા જોઈએ ને, એનું પૂર્વનું સુકૃત પણ જોઈએ ને. જ્ઞાન મેળવવા માટે કે ભક્તિ યોગ મેળવવા માટે એને દાખલો તો કરવો પડે ને, એ કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડે, બરાબર? ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજ. હા, અમાસ છે ગુરુવારે, અને આપણે પેલી માનસિક રીતે બીમાર કન્યા શાળામાં જમવાનું રાખેલું છે, જેને જે કોઈ પણ બકરી ફાળો આપવો હોય તો આપી શકે. ચાલો, શ્રીપતિમ શ્રીધર